Very good morning, dear student. આજના 12મા ધોરણના એકાઉન્ટના પ્રકરણ આપણા 3ની અંદર આપણે પાઘડી જે છે એ પાઘડીની ત્રીજી રીત પૂરી કરીને હવે આપણે ચોથી રીતની અંદર જશું. નફાના મૂડીકરણની રીત. નફાના મૂડીકરણની રીતની અંદર 5 ટોપિક ઉપર તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે અને પછી એ તમારે તમારા ચોપડામાં આ રીતે હેડિંગ આપી અને આ ટોપિક નોંધવાના છે. પહેલું છે રોકાયેલી મૂડી. એ આગળની રીતમાં આવી ગયું, કુલ મિલકત માઈનસ કુલ દેવા. બીજું છે અપેક્ષિત વળતરનો દર. એ પણ એમાં આપણે આપેલો હતો અને રકમમાં આપેલો જ હશે. ત્રીજું છે સરેરાશ નફો. એ પણ આગળની રીતમાં આપણે શીખીને આવ્યા. બરાબર, સાદી સરેરાશથી પણ હોઈ શકે અને ભારિત સરેરાશની રીતથી પણ હોઈ શકે. અને પછી ચોથું ને પાંચમું જે છે એમાં થોડો ડિફરન્સ છે, એ શીખવાનું છે. મૂડીકૃત નફો. મૂડીકૃત નફાનું સૂત્ર દરેકે મોઢે કરી લેવું મિત્રો. બરાબર, સરેરાશ નફોના છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અને પછી પાઘડી. તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. બરાબર, આ બે જ ટોપિકમાં ફરક આવે છે, બાકી બધું સેમ ટુ સેમ છે. આ આપણી પાઘડીની ગણતરીની ચોથી રીત છે. બરાબર, ટેક્સ્ટબુકની અંદર આવી જાવ તો આપણે છેલ્લે 9મા દાખલા સુધી, 8મા દાખલાને મેં ગણાવીને બતાવ્યો હતો અને 9મો દાખલો ચાટે ગણવાનું કીધું હતું. એટલે હવે એના પછીનો પ્રશ્ન છે 10. પ્રશ્ન નંબર 10 જુઓ, પાના નંબર 106 ઉપર. નીચેની માહિતી પરથી નૈઋત્ય અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. ચોખ્ખું કીધું છે ભારિત સરેરાશ, એટલે આપણે ભારિત સરેરાશ કરવી પડશે. અને ચોખ્ખું કીધું છે, જો અંદર અંડરલાઈન કરો, મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો મૂડીકૃત એ મૂડીકરણની રીતમાં આવે છે. મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. બરાબર, ચાલો. અને પછી વર્ષ અને નફો આપ્યો છે કોષ્ટકમાં. 2012-13માં 45,000 છે અને સૌથી છેલ્લે 2016-17માં 90,000 છે. ત્યાર પછી વધારાની માહિતી છે. એમાં પહેલું છે ધંધાની કુલ મિલકતો 6 લાખ, ધંધાના કુલ દેવા 1,70,000, ધંધાનો સામાન્ય કે અપેક્ષિત વળતરનો દર છે 10%. ઓકે, હવે આના પરથી આપણે ગણતરી કરીએ. માનો કે આ જ રીત છે અને એના પરથી મારે આ દાખલો ગણવો છે. બહુ ઈઝી છે, બહુ સહેલો છે, ઝડપથી આવડી જશે તમને. જો પ્રશ્ન નંબર 10, તો સૌથી પહેલા આપણે શોધીશું રોકાયેલી મૂડી. તો નંબર 1, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા. જ્યાં કુલ મિલકતો જુઓ ચોપડીની અંદર વધારાની માહિતીમાં કીધું છે ધંધાની કુલ મિલકતો છે 6 લાખ અને કુલ દેવા છે 1,70,000. અને લખીએ આપણે કુલ મિલકતો 6 લાખ માઈનસ કુલ દેવા છે 1,70,000. 6 લાખમાંથી 1,70,000 બાદ કરીએ એટલે 4,30,000 રૂપિયા વધશે. આ 4,30,000 રૂપિયા એ થઈ રોકાયેલી મૂડી. નંબર 2, અપેક્ષિત વળતરનો દર. તો જુઓ રકમની અંદર વધારાની માહિતી નંબર 3 માં 10% કીધો છે, એટલે એ આપણે નોંધી લઈએ. 10% આન્સર છે, એટલે આપણે એને પણ બોક્સમાં લઈ લઈશું. નંબર 3, ત્રીજું છે સરેરાશ નફો. પણ આપણને સૂચનામાં ઉપર કીધું છે ભારિત સરેરાશથી મૂડીકૃત કરો. જો ઉપર આપણે અંડરલાઈન કરવાનું કીધું ત્યાં, તો આપણે વર્ષ અને નફો આપ્યો છે. બરાબર, એના ઉપરથી આપણે ભારિત સરેરાશ નફો શોધીશું. એટલે અહીંયા બનાવીએ વર્ષ, બાજુમાં બનાવીશું નફો, એની બાજુમાં ભાર, એની બાજુમાં ભારિત નફો.
આવી 4 કોલમ બનશે વર્ષની અંદર 2012 13 2013 14 2014 15 2015 16 અને 16 17 2016 17 નફામાં 45 50 65 45000 50000 65000 અને 90000 ભાર ક્રમ અનુસાર જ અપાય. આપણે આ રીત શીખી ગયા છીએ એટલે આપણને ખબર છે બરાબર. જેટલા વર્ષો હોય એ મુજબ 1 2 3 4 5 એવી રીતે ક્રમમાં ભાર આપીશું. એનો ગુણાકાર 45000 ગુણ્યા 1 એટલે 45000 થશે. 50000 ગુણ્યા 2 એટલે 50000 ગુણ્યા 2 1 લાખ રૂપિયા થશે. 65000 ગુણ્યા 3 65000 ગુણ્યા 3 મારી સાથે તમે પણ કેલ્ક્યુલેટર રાખો સાથે, તમે ગણતરી કરતા જાઓ, તમને પણ એટલો કોન્ફિડન્સ બેસશે, અમુક વસ્તુ સમજાઈ જશે. 65000 ગુણ્યા 3 બરાબર એટલે 1,95,000. ચાલો એવી રીતે 75000 ગુણ્યા 4 કરો. તમે કેલ્સી ન લીધું હોય તો વિડિયો સ્ટોપ કરી અને કેલ્સી લઈને બેસો બરાબર. 65000 ગુણ્યા 3 1,95,000. ત્યાર પછી 75000 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 3 લાખ. ત્યાર પછી 90000 ગુણ્યા 5 4,50,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણી જે 4 કોલમ થઈ છે એમાં જે ભારિત નફો છે એનો સરવાળો કરી દઈશું છેલ્લી કોલમનો. ચાલો 4,50,000 પ્લસ 3 લાખ પ્લસ 1,95,000 પ્લસ 1 લાખ પ્લસ 45,000 એટલે 10,90,000. ભારનો સરવાળો કરીશું બરાબર. તો 5 ને 5 10 ને 5 15 કુલ ભાર 15 થશે. હવે સ્પેસ હું કેમેરામાં ચેક કરી લઉં કે બાજુમાં આપણી પાસે ઇનફ જગ્યા કેટલી રહે છે. અચ્છા, તો હું પછીનું જે સ્ટેપ છે બરાબર અહીં નીચે અહીંયા ગણી દઉં છું. ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, જ્યાં કુલ ભારિત નફો છે 10,90,000 છેદમાં કુલ ભાર છે 15. 10,90,000 ભાગ્યા 15 ઇઝ ઇક્વલ ટુ 72,66,666 એટલે 72,666.66 આવે છે. જેની જગ્યાએ તમે 72,667 પણ લઈ શકો, 0.66 ન લખો તો બરાબર, અથવા 0.66. આ થયો ભારિત સરેરાશ નફો. હવે ભારિત સરેરાશ નફો મળી ગયો એટલે એના પછી ચોથો ટોપિક છે મૂડીકૃત નફો બરાબર. સરેરાશ નફો ના છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે આ ચોથો મુદ્દો હવે આપણે લઈ લઈએ. મૂડીકૃત નફો. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો. તો સરેરાશ નફો કેટલો આવે છે? હવે હું પોઈન્ટ કાપીને લઈ લઉં. 72,667 છેદમાં અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર છે 10% છે એટલે ગુણ્યા 100 બરાબર. ચાલો 72,667 એટલે આપણે પોઈન્ટ કાપીને લખીએ. 72,667 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે આપણી પાસે આનો આન્સર આવે છે 7,26,670. 7,26,670
બરાબર 7,26,670 રૂપિયા આ આપણો મૂડીકૃત નફો છે. હવે જુઓ મિત્રો, મૂડીકૃત નફો મળી જાય પછી છેલ્લું ટોપિક છે પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે? મૂડીકૃત નફો, તો કે આ રહ્યો મૂડીકૃત નફો 7,26,670 માઈનસ રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી આપણે શોધી છે નંબર 1 માં જુઓ કેટલી છે? 4,30,000. આ જવાબમાંથી આ જવાબ માઈનસ કરીશું. અહીં જવાબ નથી એટલે હું ડાયરેક્ટ આ સૂત્રનો જ ઉપયોગ કરું છું. પાંચમા ટોપિકનો આ 4 રીત થઈ ગઈ. હવે નંબર 5 જે અહીંયા હું ગણી નાખું છું. પાઘડી બરાબર મૂડીકૃત નફો, તો કે 7,26,667 માઈનસ રોકાયેલી મૂડી 4,30,000. ઓકે, ચાલો 7,26,670 માઈનસ 4,30,000. તમે પણ મારી સાથે કેલ્સીમાં કરો. 4,30,000 એટલે બરાબર તમારી પાસે જવાબ આવશે 29,66,70. 2,96,670. ઓકે, તો આ થયો ફાઇનલ આન્સર. ફરી એક વખત આજની રીતમાં આપણે શું શીખ્યા? મૂડીકરણની રીતની અંદર આ 5 ટોપિક અગત્યના છે, જેમાંના 3 ટોપિક તો આગળની બેઠી રીતના છે. રોકાયેલી મૂડી, તો કે કુલ મિલકત માઈનસ કુલ દેવા. બીજું અપેક્ષિત વળતરનો દર, જે તમને રકમમાં આપ્યો હશે. સરેરાશ નફો, સાદી સરેરાશ પણ હોઈ શકે અથવા ભારિત સરેરાશ પણ હોઈ શકે. સાદી સરેરાશ હોય તો કેમ કરવું એ આગળના લેક્ચરમાં મેં બતાવ્યું છે. ભારિત સરેરાશ હોય તો આમાં જોઈ લેજો. બરાબર. ત્યાર પછીનો ટોપિક ચોથો તો મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો એટલે સરેરાશ નફોના છેદમાં અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો શોધ્યો છે અને આધારે અપેક્ષિત વળતરનો દર શોધ્યો છે. એના ઉપરથી પાઘડી શોધી છે. તો કે મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી એટલે 2,96,670. સાથે મિત્રો આ રીત અહીંયા પૂર્ણ થઈ છે. હવે તમારે આ રીતનો દાખલો ઉતારવાનો છે અને સ્વાધ્યાયની અંદર જે છેલ્લો દાખલો છે 12 નંબરનો, બરાબર 11 નંબરનો દાખલાની રીત માટેની માહિતી તમને આપીશ, પણ તમારે હવે એક 12 નંબરનો દાખલો છે એ હોમવર્કમાં જાતે ગણવાનો રહેશે. એ છે આની આગળની રીતનો ત્રીજી રીત જે આપણે ચલાવી લઈએ. આ રીત છે ચોથી. આમાં તમારે આટલું લખાણ કરવાનું છે, આ દાખલો ઉતારવાનો છે, બરાબર. અને શક્ય હોય તો પહેલા આ આજનું લખાણ કરતા પહેલા જે છેલ્લો સ્વાધ્યાયનો 12મો દાખલો છે એ ગણી નાખજો. જે ત્રીજી રીતનો છે તેની સાથે અટેચ થઈ જાય. એ ત્રીજી રીત પૂરી થાય પછી ચોથી રીતનું હેડિંગ આપી થિયરી લખી અને આ દાખલો ગણી લેજો. અસ્તુ.